નમસ્કાર, રામ રામ, જય આદિવાસી, જય જોહર. મિત્રો, સ્વાગત છે ન્યાય મંદિર ન્યૂઝ ચેનલની અંદર. મિત્રો, નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે મિત્રો, વાત કરવી છે કે પાછળના લગભગ 20-22 દિવસથી ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય એટલે કે આદિવાસી સમાજના આદિવાસી મસીહા ચૈતરભાઈ વસાવા, જે એક સરકારી અધિકારી, ફોરેસ્ટ ખાતાના અધિકારી ઉપર મારવાના આરોપ ઉપર અને ખંડણી માગવાના આરોપથી એમના ઉપર કાયદો લાગુ થયો અને કોર્ટ દ્વારા એમને 7 વર્ષ જેટલી સજા ફરવામાં આવી છે અને સાથે એમની સાથે બીજા અન્ય 8 આરોપીઓને પણ સજા ફટકારવામાં આવી છે. એવાની અંદર 4 મહિલા અને ચૈતરભાઈ સાથે એમના પત્ની શકુંતલાબેન વસાવા અને અન્ય 3-4 ખેડૂત એમ કરીને 9 જેટલા લોકોને 7 વર્ષની રાજપીપળા કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવી. અને આજે લગભગ 22 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને એવાની અંદર એક મહિલા, એમનું નામ પણ શકુંતલાબેન જાણવા મળ્યું, અને એમના સાથે એક 18 દિવસનું બાળક હતું. અને એના સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચના અનુસાર એ મહિલાને એમના બાળક સાથે લગભગ 7 દિવસની અંદર જામીન આપી અને એમને જેલ બહાર મુક્ત કરવામાં આવ્યા. અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવા અને બીજા અન્ય 7 આરોપીઓને જે અત્યારે જેલવાસની અંદર સજા ભોગવી રહ્યા છે, એમના માટે ચૈતરભાઈ વસાવા જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ એ જોરશોરથી વધારી રહ્યા હતા. એવાની અંદર મિત્રો એમને અત્યારે જેલવાસ ભોગવવો પડ્યો છે. જે એનું કારણ છે કે વારંવાર આદિવાસી સમાજના લોકોનો અવાજ ઉઠાવવો, એમના હક અને અધિકાર વિશે લડત લડવી, સરકાર સામે બાથ ભીડવી, કંપનીઓ સામે લડત આપવી, એવા અનેક આપણે મુદ્દાઓ ચૈતરભાઈ વસાવાના વારંવાર જોતા હોઈએ છીએ. એવાની અંદર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને એ સજા આજથી લગભગ 2023માં 3 વર્ષ પહેલાં સરકારી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ જંગલ ખાતાની અંદર ખેડૂતોની જે વાવણી કરેલી હતી એ વાવણીને સીધો ઊભો પાક એટલે કે ખેડી દેવામાં આવ્યો, નાશ કરવામાં આવ્યો. અને એના અભાવે, એના સંદર્ભે ખેડૂતો રોષે ભરાયા હતા અને એ મામલો ચૈત્ર વસાવા સુધી પહોંચ્યો. અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ એ અધિકારીઓને પોતાના ઘરે બોલાવી અને આ મામલો શું હતો અને શા માટે ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી દેવામાં આવે, આવી એક મિટિંગનું આયોજન કરેલું હતું એમના ઘરે. અને ત્યારબાદ એ મિટિંગ દરમિયાન નાની એવી બોલાચાલી થઈ અને ચૈતરભાઈ વસાવાએ અધિકારીઓ ઉપર 2-4 લાફા માર્યા અને ત્યારબાદ પોતાની અંગત રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું. આવો કેસ એમના ઉપર લાગુ પડ્યો, એ આપણે આગળ જાણીએ. અને આ વાતને આખી લઈ અને પંજાબની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ચૈતરભાઈ વસાવા માટે એક સૌથી મોટું નિવેદન આપ્યું છે, એ પણ આપણે આગળ સાંભળી લઈએ. મિત્રો, નરેન્દ્ર મોદીના નિવેદનને સાંભળીએ એ પહેલાં થોડી વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા લગભગ પાછળના 20-22 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલની અંદર કેદ છે. અને એમના જે પાર્ટી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટી, એ આમ આદમી પાર્ટી દ્વારા પોતાની એક લીગલ ટીમ ચૈતરભાઈ વસાવાને બહાર લાવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના અત્યારે ગુજરાતની અંદર એક લડાયક નેતા અને આમ આદમી પાર્ટીને આગળ વધારવાની અંદર સૌથી વધુ તાકાત ધરાવનાર ચૈતર વસાવા માત્ર કહી શકાય. અને ચૈતર વસાવા એ ઉમરગામથી લઈ અને અંબાજી સુધીના તમામ આદિવાસી વિસ્તારની અંદર પોતાની જે લોકપ્રિયતા મેળવી છે એને અનુસરવાની, એને આપણે ભૂલી ના શકીએ. ચૈતર વસાવા એ આદિવાસીના અવાજ સાથે સાથે ગુજરાતના અનેક મુદ્દાઓ, જ્યાં સામાન્ય જનતા હોય હેરાન પરેશાન થતી હોય, સામાન્ય જનતાઓ સાથે અવ્યવહાર થતો હોય, અન્યાય થતો હોય, એની અંદર પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવતા હોય છે. અને જેના કારણે આમ આદમી પાર્ટીને એનું સમર્થન મળતું હોય છે, આમ આદમી પાર્ટીને સમર્થન મળતું હોય છે લોકોનું. અને એના જ કારણે આમ આદમી પાર્ટી આજે રાત દિવસ મહેનત કરી રહી છે કે આપણા નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી બહાર લાવવામાં આવે અને આગળની જે એમની રણનીતિ છે એ આગળ વધારે. એટલા માટે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે લીગલ ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે અને સતત વારંવાર અત્યારે હાઈકોર્ટની અંદર અપીલો કરવામાં આવી રહી છે, અરજીઓ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી ચૈતરભાઈ વસાવા સાથે એમના સાથે જે 7 બીજા આરોપીઓ છે એમને પણ જલ્દીથી જલ્દી છોડવામાં આવે. હવે મિત્રો, વાત એવી છે કે લગભગ 2-3 વાર કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી. ચૈતરભાઈ વસાવાને સુનાવણી માટે લાવવામાં આવ્યા તેમના 7 સાથીઓ સાથે, પરંતુ કોઈને કોઈ કારણોસર હાઈકોર્ટમાં આ સુનાવણી હજુ થઈ નથી રહી. આજે લગભગ અગાઉ મંગળવારના દિવસે સુનાવણી હતી, એ પણ 24 કલાક માટે પેન્ડિંગ રાખવામાં આવી. ફરી પાછી બુધવારના સુનાવણી કરવામાં આવી.
એ સુનાવણી ચૈતરભાઈ વસાવા સિવાય જે બીજા 7 આરોપીઓ છે એમના માટે કરવામાં આવી હતી. પરંતુ એને એ બુધવારના દિવસે પણ હાઈકોર્ટ દ્વારા કંઈક ને કંઈક સરકારી સામસામી ઉગ્ર દલીલો બાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો અને આવનારી 22 જુલાઈના રોજ આ સુનાવણી થશે. હવે આ સુનાવણીની અંદર જે ચૈતરભાઈ સાથે બીજા 7 જે સાથીઓ છે એમના આરોપીઓ છે એ લોકોને જામીન મળે છે કે નહીં એ 22 તારીખના ખબર પડશે. હાઈકોર્ટ શું ચુકાદો આપે છે એ પણ જાણવા મળી જશે. પરંતુ હવે ચૈતરભાઈ વસાવા ત્યારબાદ ક્યારે છૂટશે, એમની અરજી એમની માટે અપીલ ક્યારે કરવામાં આવશે, એમની માટે સ્ટે ક્યારે મૂકવામાં આવશે, સ્ટે આપશે કે નહીં એ પણ આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ આ સમગ્ર મામલો ભારતીય જનતા પાર્ટીનો રચવામાં આવેલો હોય એવું પણ લોકો કહી રહ્યા છે અને જાણવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન હતું આદિવાસી વિસ્તારમાં એ ધીરે ધીરે ચૈતરભાઈ વસાવાના કારણે ખતમ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીને લોકોનું સમર્થન આદિવાસી વિસ્તારમાંથી ઘટતું જોવા મળી રહ્યું છે. એના કારણે આમ આદમી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ કોઈ પણ ભોગે ચૈતરભાઈ વસાવાને વારંવાર દબાવવાની, વારંવાર ખોટા કેસોની અંદર ફરિયાદો કરી અને વારંવાર જેલમાં ધકેલવાના જે ષડયંત્રો કરી રહ્યા છે એ ચૈતરભાઈ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા સારી રીતે જાણે છે, લોકો પણ સારી રીતે જાણે છે અને એના જ કારણે ચૈતરભાઈ વસાવાને વધુને વધુ લોકચાહના મળી રહી છે. હવે મિત્રો જ્યારે લગભગ ચૈતરભાઈ વસાવાની નોંધ દિલ્હીની અંદર બેઠેલા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેતા હોય તો તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી માટે કેટલું નુકસાન કરતા સાબિત થવાના છે. એનું કારણ છે કે ગઈકાલે પંજાબની અંદર નરેન્દ્ર મોદી જ્યારે ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા, ઓસ્ટ્રેલિયા બધે ફરી અને જ્યારે પોતાના વતન પરત ફર્યા, પોતાના દેશ પરત ફર્યા અને ત્યારબાદ સીધા પંજાબની અંદર એક મહા મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચૈતરભાઈ વસાવાની નોંધ લીધી અને એમના ઉપર નિવેદન જે આપ્યું છે એ પણ આપણે સાંભળીએ. साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है. ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है. वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं. ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं. यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा. एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है. इनके एमएलए घूस लेते हुए रंगे हाथ पकड़े जा रहे हैं. ऐसे गिनते जाएंगे तो इनकी सरकार और इनकी पार्टी में कम ही लोग मिलेंगे जिन पर कोई दाग न हो. साथियों, जनता की सेवा का काम साफ नियत से होता है, ईमानदारी की भावना से होता है. लेकिन आज जो पार्टी पंजाब में सरकार में है उसकी ना नियत साफ है और ना ही वो ईमानदार है. उसकी पहचान ही कट्टर बेईमान पार्टी की है. આપણે જોયું કે નરેન્દ્રભાઈ મોદી એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના એક એમએલએ જે ફોરેસ્ટ ખાતાના સરકારી અધિકારીઓ ઉપર હાથ ઉપાડવો અને ખંડણી વસૂલ કરવી એના આરોપમાં અત્યારે 7 વર્ષની જેલ ભોગવી રહ્યા છે. પરંતુ આ બધું ષડયંત્ર રચવામાં તમારી પાર્ટી જ જવાબદાર છે એ લોકો સારી રીતે સમજે છે. ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે એ સારી રીતે સમજે છે. કારણ કે આવા તો અનેક કેસોની અંદર લોકો બહાર ફરી રહ્યા છે, મોટા મોટા અપરાધીઓ બહાર ફરી રહ્યા છે. તો આ ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલની પાછળ ધકેલવા શા માટે પડી રહ્યા છે ભાજપ સરકારને એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. કારણ કે મોટામાં મોટો આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લો હોય, ભરૂચ જિલ્લો હોય કે અંબાજી વિસ્તાર હોય, ઉમરગાંવ હોય, તમામ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ઘટી રહ્યું છે એના જ કારણે ચૈતરભાઈ વસાવા આ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. એટલા માટે જ જૂના કેસો રીઓપન કરાવી અને એમને વારંવાર સજાઓ અપાવી રહ્યા છે. એ સ્પષ્ટ સાબિત થાય છે. હવે નરેન્દ્રભાઈ મોદી પંજાબની અંદર જઈને ફોકા ફોજદારી કરી રહ્યા છે. પરંતુ પંજાબના ખેડૂતોએ જ્યારે આંદોલન કર્યું હતું દિલ્હી ચલોનું ખેડૂતોએ,
ત્યારે એ લોકો ઉપર કેટલો અત્યાચાર થયો હતો અને એના કારણે પંજાબમાંથી ભારતીય જનતા પાર્ટીનું નામ નિશાન ભૂંસાઈ ગયું અને ત્યાં આગળ આમ આદમી પાર્ટીનું અત્યારે રાજ છે, એમની સરકાર છે. હવે નરેન્દ્રભાઈ મોદી અત્યારે પંજાબના લોકોને બહેલાવી ફોસલાવી ગુમરાહ કરે કે કંઈ પણ કરે, ત્યાં આગળ કશું ભારતીય જનતા પાર્ટીનું આવવાનું નથી. એ તો પણ સારી રીતે જાણીએ છીએ, કારણ કે ખેડૂતોને જ્યારે એ તકલીફ થઈ હતી અને ખેડૂતોએ જ્યારે ઉગ્ર આંદોલન કર્યું હતું અને લગભગ 1 મહિના ઉપરનું આંદોલન કર્યું હતું, છતાં એ લોકોને ન્યાય આ સરકારે આપ્યો હતો નહીં. એ પંજાબના લોકો, પંજાબના ખેડૂતો, પંજાબની પ્રજા સારી રીતે જાણે છે. બરાબર. તો મિત્રો હવે જોઈએ કે ચૈત્રભાઈ વસાવાને આવનારી 22 તારીખના રોજ જામીન મળે છે કે નથી મળતા, કેટલા એમની સાથે જે સાથીઓ છે એમાંથી કેટલા લોકો બહાર આવે છે, કેટલા લોકોને જામીન મળે છે, એ આવનારી અપડેટમાં આપણે જાણીશું. ત્યાં સુધી રજા આપશો. મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. અને મિત્રો ખાસ કહેવાનું કે આ આપણે નવી ચેનલ બનાવેલી છે અને આ ચેનલની અંદર તમામ આવા અનેક સમાચાર વિડીયો, ન્યૂઝ વિડીયો, વિવાદ વિડીયો દરેક આપણે મોકલતા રહીશું. એટલે ખાસ સપોર્ટ કરતા રહેજો, સમર્થન આપતા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથ આપવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. રામ રામ, જય જોહાર, જય આદિવાસી.